સિદ્ધપુરમાં ઓવરબ્રિજના ધીમા કામથી ધંધા ઠપ થતાં વેપારીઓનું વિરોધ પ્રદર્શન। તાત્કાલિક સર્વિસ રોડ બનાવી બ્રિજનું કામ ઝડપી પૂર્ણ કરવા વેપારીઓની માંગ। સિદ્ધપુરના ખડીચા રસ્તા પાસે ઓવરબ્રિજનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે। સર્વિસ રોડ બનાવવા 2 મહિના પહેલાં ખોદકામ શરૂ કરાયું, પરંતુ કોન્ટ્રાક્ટરે લોકોના અવરજવર માટે કોઈ વૈકલ્પિક રસ્તો આપ્યો નથી, જેના કારણે આસપાસના વેપારીઓને ધંધા રોજગારમાં ભારે મુશ્કેલી પડી છે। ધીમી ગતિથી ચાલી રહેલ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વેપારીઓ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ખડીચા રસ્તા પાસે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે। ઓવરબ્રિજને લઈ હાઈવે બંધ હોય, બંને સર્વિસ રોડ બનાવવા માટે 2 મહિનાથી ખોદકામ કરાયું છે, પરંતુ હજુ સુધી રોડ બનાવ્યા ના હોય લોકોને તૂટેલા ફૂટેલા રોડ ઉપરથી પસાર થવું પડી રહ્યું છે। બંને તરફ વેપાર ધંધા ચલાવતા વેપારીઓની દુકાનો અને હોટલો આવેલી હોય, વચ્ચે ખોદકામને લઈ ગ્રાહકો ક્રોસ કરીને જઈ ના શકતા વેપાર ધંધાને અસર પહોંચતા ગરાગી ઘટી ગઈ છે। સોમવારે વેપારીઓ દ્વારા એકત્રિત થઈ બંને સાઈડ રોડ ઉપર કરેલા ખોદકામ તાત્કાલિક ધોરણે પૂર્ણ, રસ્તો બંધ થતાં ગ્રાહકો ના આવતા ધંધા પડી ભાંગ્યા। વેપારીઓએ જણાવ્યું કે ખોદકામને કારણે આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, ગ્રાહકો આવી શકતા નથી, ધંધા પર સીધી અસર પડી છે। રજૂઆતો કર્યા બાદ અમને કહેવામાં આવ્યું કે થોડા દિવસમાં કામ પૂરું થઈ જશે, પરંતુ હવે 2 મહિના થઈ ગયા છે, કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। હાલત એવી રહી તો અમે સૌ વેપારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરવાની ચીમકી ઉચ્ચારીએ છીએ। કરી સાઈડ રોડ બનાવવા અને બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ સાથે બ્રિજની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। અમિત કુમાર બાબુલાલ, અહીંયા સિદ્ધપુર ખડીચા રસ્તામાં જે આ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, 1 મહિનાથી ગોકળ જાય રીતે કામ ચાલી રહ્યું છે અને 1 મહિનાથી ધંધા નહીં થતા, કારીગરોના પગાર નહીં નીકળતા, કે અમારા દુકાનના હપ્તા ભરવા કે શું કરવું એ જ કોઈ ખબર નહીં પડતી। જ્યારે રજૂઆત કરીએ ત્યારે એમ જ કહે છે કે થઈ જા 10 દાડા ખમી જાઓ, 4 દાડા ખમી જાઓ, એમ કરતાં 1.5 મહિનો થઈ ગયો આજકાલ। એટલે તમારી દુકાનમાં આવવા માટે શું તકલીફ પડી રહી છે? મારે ખુદ જ હું હેન્ડીકેપ છું, મારે જવું આવવું છે રીતે એ જ જોવાનું, ગાડીઓ બધી બારોબાર રોડ પર લઈને અમારે હોજ કરવી પડે। ઘેરે તો ધંધો અમારે ઘર ચલાવવાનું, પછી આ બધું કોની રાહ જોઈને બેસી રહેવાની અમારે। કેટલા દિવસથી આ ખોદકામ કરેલું છે? લગભગ આજકાલ કરતા મહિના ઉપર તો થઈ ગયું, 1.5 મહિનો જેવું થઈ ગયું। અને આ ખોદકામ કર્યા પછી હજુ કે રોડ બનાવતા નથી? પથરાઈ નાખે એમને ઊંચા નીચા નાખીને જતા રહેશે। એક લાઈન તો ચાલુ રાખવી જોઈએ ને આવવા જવા માટે। આ બાબતે તમે આના રોડના કોન્ટ્રાક્ટરને વાત કરી કોઈ બ્રિજના? આવતા જતા કોઈ કોન્ટ્રાક્ટર કોઈ ખબર નહીં, બધાને કહે છે કે થઈ જા 4 દાડા તકલીફ રાખો, અઠવાડિયું તકલીફ રાખો, શું તકલીફ લેવાની। શું નામ તમારું? અમિત કુમાર બાબુલાલ। કેવા? રાવણ ઇમદાદભાઈ, ઇમ્તિયાજી સહયોગ મોટર ઘેરે। શું સમસ્યા છે તમારી? અહીંયા 1 મહિનાથી છેલ્લા મહિનાથી કેવું કામકાજ પૂરું ચાલે છે એ દુકાનમાં આવવા જવાનો રસ્તો નથી રાખ્યો। અહીંયા ગાડીનું કામકાજ કરવું તમને તકલીફ પડે છે, ગાડી અંદર આવતી નથી, કંઈ અંદર કંઈ પૂર્ણ કરી આપતા નથી, કે અહીંયા આવવા જવાની સમસ્યા બહુ છે, ગાડીઓ બહાર મૂકવી પડે છે, કામ કરવાની બહુ તકલીફ પડે છે, કે પગાર અને કઈ રીતે ગાડીઓ કારીગરો કાઢવા અમને ખબર પડતી નથી। કેટલા સમયથી આ કામ ચાલી રહ્યું છે? છેલ્લા મહિના 1.5 મહિના આ કામ ચાલુ રહ્યું છે અને રોજ અઠવાડિયે 10 દિવસ કહે છે, પણ કામ પૂરું થતું નથી। તો આ બાબતે કોઈ રજૂઆત કરી તમે? અમે રજૂઆત કોન્ટ્રાક્ટર કહીએ છીએ કે હા આજ કરીએ કાલ કરીએ એમ કરે જાય છે। કોન્ટ્રાક્ટર કહીએ છીએ જે અહીંયા કામ કરવાવાળા જીસીબીવાળા છે, પિતાજીવાળા છે, એમનો મેનેજર છે, જેમને બધા રજૂઆત કરી છે, પણ તે છતાંય આ લોકો કહીએ કોઈ પગલાં લેતા નથી। આ નહીં કરે તો પછી શું કરશો આગામી સમયમાં અમે તમે? શું કરીએ, અમે તો બંધ કરીને જતા રહીએ ઘરે, એવી પોઝિશન છે હાલે। ઓકે।